ભરૂચ જિલ્લાના ખખડધજ રસ્તાઓને લઈને યુવા કોંગ્રેસનો આક્રોશ। સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ, ભરૂચ। આજે અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરીને છેલ્લા 2-3 મહિનાથી ભરૂચ જિલ્લાના 20 રસ્તાઓની રજૂઆતો કરી રહ્યા છે। કેટલી વખત અમે રસ્તા રોકો આંદોલન કરેલા છે। આ તંત્ર જાડી ચામડીનું તંત્ર આની ઉપર કોઈ એક્શન લેતું નથી। આજે ફરી એક વખત અમે લોકો આજે આ કચેરી પર રજૂઆત કરવા આવેલા છે। અમે લોકો અહીંયા તાળાબંધી કરવા માટે જ આવેલા છે, પણ આજે અમને કાર્યપાલક ઇજનેરે બાંયધરી આપેલી છે કે 7 દિવસની અંદર એક સમિતિ બનાવીને એની પર તપાસ કરવામાં આવશે। જો 7 દિવસની અંદર આ લોકો સમિતિ બનાવીને તપાસ નહીં કરે તો 8મા દિવસે આ કચેરીને તાળાબંધી કરીશું, ધરણા કરીશું, તમામ રોડ રસ્તા રોકીશું। આ લોકોએ કેટલા રૂપિયા ઉધારેલા છે, કેટલી ટકાવારી લીધેલી છે, એ આ અધિકારીઓની અમને બધી જ ખબર છે। ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે। ટૂંક સમયમાં હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અમને સંતોષપૂર્વક આ ભરૂચ જિલ્લાની પ્રજાને આ ભ્રષ્ટાચારની અંદરથી બહાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન કરીશું। આ લોકો ભ્રષ્ટાચાર કઈ રીતે કરે છે રોડ રસ્તાઓમાં? આ જે 57 કરોડનો જે નેત્રંગ વાલિયા અંકલેશ્વરનો જે રોડ બને છે એની અંદર આ લોકોની 10% ટકાવારી હોય છે। એના પછી આની અંદર ખૂબ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે। તમે જોઈ શકો છો કે નીચે રીપ્રોસેસિંગ હતું કે જે નીચેનો માલ વાપરીને સિમેન્ટ નાખવામાં આવે, એની અંદર આ લોકો 50% મટીરિયલ વાપરે। 50%ની અંદર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ભાગ હોય છે। આવા ઘણા બધા સેવિંગ કામ થાય છે।